હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગેરકાયદેસર નશીલા પદાર્થો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલોની સૂચનાના આધારે જિલ્લામાં નાર્કોટિક્સ પદાર્થો વિરુદ્ધ કડક ઝુંબેશ ચાલુ છે. આ ઝુંબેશ અંતર્ગત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીએસ ચૌહાણે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એને ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટીમે હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર કુડા ચોકડી પાસે તોરણ હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો, જ્યાં ટેન્કરમાં ગેરકાયદેસર રીતે છુપાવેલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. શહાદત હુસૈન અકબર શાહ સૈયદ અને સુલેમાન ઓસમાણ શેખ નામના 2 આદમીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 9 કિલો 810 ગ્રામ સૂકો ગાંજો મળ્યો હતો, જેની કિંમત અંદાજે ₹4,90,500 છે. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹14,95,500નો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે ઋતુલ કુમાર ધામીજા, ધ્રાંગધ્રા.